લક્ષ્ય મોટિવેશન ગુજરાતી માં તમારું સ્વાગત છે। તો આવો જાણીએ કલ્કી અવતાર। કળિયુગમાં ક્યારે અને ક્યાં જન્મ લેશે ભગવાન કલ્કી? જાણો વિષ્ણુજીના 10મા અવતારનો ઉદ્દેશ્ય। જાણો વિષ્ણુજીના 10મા અવતારનો ઉદ્દેશ્ય। કલ્કી, જે નકળંક નામથી પણ ઓળખાય છે, ભગવાન વિષ્ણુનો હવે પછી થનાર અવતાર મનાય છે। પુરાણ કથાઓ અનુસાર કલિયુગમાં પાપ તથા અત્યાચાર હદ ઉપરાંત વધી જવાથી જગતમાંથી દુષ્ટોના સંહાર માટે કલ્કી અવતાર પ્રગટ થશે। ભગવાન કલ્કીનું વાહન દેવદત્ત નામનો અશ્વ અને શસ્ત્ર તલવાર હશે। હિન્દુ ધર્મ મુજબ આ અવતાર 10મો અને છેલ્લો અવતાર થશે। ભગવાન વિષ્ણુનો 10મો અવતાર કલ્કી। ભગવાન કલ્કીને ભગવાન વિષ્ણુનો 10મો અવતાર કહેવામાં આવે છે। હિન્દુ ધાર્મિક ગ્રંથો અનુસાર ભગવાન વિષ્ણુના 10 અવતાર હોવાનું કહેવાય છે, જેમાંથી 9નો જન્મ થયો છે અને 10મો અવતાર હજુ જન્મવાનો બાકી છે। ભગવાન કલ્કી 10મા અવતાર તરીકે જન્મ લેશે, જે કળિયુગના અંતમાં સફેદ ઘોડા પર સવાર દુષ્ટોનો સંહાર કરશે। એટલે કે કલિયુગનો અંત ભગવાન વિષ્ણુના કલ્કી અવતાર સાથે થશે। આવી સ્થિતિમાં ચાલો જાણીએ કે ભગવાન વિષ્ણુ ક્યારે કલ્કીનો અવતાર લેશે અને તેમનું સ્વરૂપ કેવું હશે। ભગવાન કલ્કી અવતાર આ સ્થળે જન્મ લેશે। પુરાણો અનુસાર ભગવાન કલ્કીનો જન્મ સાવન મહિનાના શુક્લ પક્ષની 5મી તારીખે સંભલ નામના સ્થાન પર વિષ્ણુયાશા નામના બ્રાહ્મણ પરિવારમાં થશે। ભગવાન કલ્કીના પિતા ભગવાન વિષ્ણુના ભક્ત હશે। આ ઉપરાંત તેઓ વેદ અને પુરાણના પણ જાણકાર હશે। ભગવાન કલ્કી ફરી સફેદ ઘોડા પર સવાર પાપીઓનો નાશ કરીને ધર્મની રક્ષા કરશે। પૌરાણિક માન્યતા અનુસાર ભગવાન કલ્કીના અવતાર સાથે સત્યયુગની શરૂઆત થશે અને કળિયુગનો અંત આવશે। ઈ.સ. પૂર્વે 3102મી કલિયુગની શરૂઆત થઈ છે, જેનો પ્રથમ તબક્કો હાલમાં ચાલી રહ્યો છે। એવું માનવામાં આવે છે કે કળિયુગ 4,32,000 વર્ષ ચાલશે, જેમાંથી કળિયુગના 5,126 વર્ષ વીતી ગયા છે અને હજુ 4,26,875 વર્ષ બાકી છે। તેનો અર્થ એ કે ભગવાન વિષ્ણુના કલ્કી અવતારને થવામાં હજુ લગભગ 4,26,875 વર્ષ બાકી છે। એવું માનવામાં આવે છે કે જેમ જેમ કળિયુગનો સમય પસાર થતો જશે તેમ તેમ પૃથ્વી પર અત્યાચાર અને પાપો વધશે, વ્યક્તિમાં મૂલ્યો ઘટશે, શિષ્યો ગુરુના ઉપદેશને અનુસરશે નહીં, હત્યા અને લૂંટની ઘટનાઓ વધશે અને નીતિઓ ધર્મનો અંત આવશે। પછી ભગવાન કલ્કી અધર્મનો નાશ કરવા અને સદાચાર પુનઃસ્થાપિત કરવા અવતાર લેશે। તો આવા જ આર્ટિકલ સાંભળવા અમારી ચેનલ લક્ષ્ય મોટિવેશન ગુજરાતી સબસ્ક્રાઇબ કરો અને અમારી સાથે જોડાયેલા રહો।